કેમ છો મિત્રો? નમસ્કાર. આજના સેશનમાં હું તમારી પાસે લઈને આવ્યો છું એક જોરદાર ટેલીનું ફંક્શન, કનેક્ટેડ જીએસટી. કનેક્ટેડ જીએસટીમાં રિટર્ન અપલોડ કઈ રીતે થઈ શકે છે એ આપણે આજે જોઈશું. તો આજના સેશનમાં તમને હું GSTR1 જે છે એ કોઈ કંપનીનું કઈ રીતે આપણે ટેલીમાં અપલોડ કરી શકીએ એ અને એમાં કોઈ એરર હોય તો એ એરરને કઈ રીતે રિઝોલ્વ કરી શકીએ એ પણ કહેવાનું છું. સાથે સાથે સેશનના એન્ડ પર હું તમને એવા 4 ફીચર કહેવાનું છે જે ટેલી રિસેન્ટલી નવા ટેલીમાં આવ્યા છે. તો સેશનને અંત સુધી જરૂર જોજો અને મિત્રો તમને કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો હવે આ ટેલી પ્રાઇમની સ્ક્રીન છે. અહીંયા આપણે ગોટુ પર જઈ GSTR1 નો રિપોર્ટ જે છે એ આપણે ઓપન કરી રહ્યા છીએ. GSTR1 ના રિપોર્ટમાં આપણે જોઈએ તો ઓલ રજિસ્ટ્રેશન દેખાઈ રહ્યું છે. તો આપણે કંપની જે છે એ તમિલનાડુ રજિસ્ટ્રેશન લઈ રહ્યા છીએ અને અહીંયા પીરિયડ જે છે એ એપ્રિલ મંથ સિલેક્ટ કરી રહ્યા છીએ. આપણે એપ્રિલ મંથનું રિટર્ન GSTR1 નું અપલોડ કરીશું. અહીંયા તમે જોશો તો એપ્રિલ મંથમાં રેડી ટુ અપલોડમાં 28 ટ્રાન્ઝેક્શન્સ અવેલેબલ છે. નોટ અપલોડેડ 28 ટ્રાન્ઝેક્શન્સ છે અને લાસ્ટ જીએસટી એક્ટિવિટી કંઈ પણ નથી. પણ જેવું અપલોડ થાય પછી આ એક્ટિવિટીનું સ્ટેટસ શું આવે છે જોઈશું. તો ગોટુની બાજુમાં એક્સચેન્જ બટનમાં અપલોડ પર ક્લિક કરી GSTR1 જે છે એને સિલેક્ટ કરી સેન્ડ બટન પર ક્લિક કરીએ છીએ અને જેવું GSTR1 નો ડેટા પોર્ટલ પર અપલોડ કરવા માટે પૂછે છે એને યસ આપી અને જીએસટી પોર્ટલની કનેક્ટિવિટી માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે ઈમેલ પર એ ઓટીપી ને અહીંયા આપણે એન્ટર કરીશું જે આવે એને અને 6 કલાક સુધી આ પોર્ટલને કનેક્ટ રહો છો અને જીએસટી પોર્ટલની લગતી કોઈ પણ એક્ટિવિટી અહીંયાથી જ કરી શકો છો. તમે જોશો તો તમારું રિટર્ન જે છે એ 28 ટ્રાન્ઝેક્શન અપલોડ થઈ ગયા છે અને લાસ્ટ જીએસટી એક્ટિવિટી જે છે એ ટાઈમ પણ આવી ગયો છે. પહેલા નહોતો કારણ કે પોર્ટલ પર આપણે ડેટા એક્સેસ કર્યો છે, અપલોડ કર્યો છે. તો અહીંયા તમે રિટર્ન અપલોડ જે છે કોઈ પણ સમય અહીંયાથી જ કરી શકો છો. એમાં બાજુમાં એક્સચેન્જ મેનુમાં GSTR અપલોડ પર જઈ GSTR1 આપણે અપલોડ કર્યું. હવે તમારા મનમાં એવો પ્રશ્ન આવતો હશે કે ઘણીવાર જ્યારે આપણે રિટર્ન પોર્ટલ પર જીએસટીમાં અપલોડ કરીએ ત્યારે ઓફલાઈન ટૂલનો યુઝ કરીએ છીએ. ઓફલાઈન ટૂલ તો આપણને પહેલેથી એવું બતાવે છે કે તમારા આ HSN કોડમાં એરર છે કે અહીંયા તમારે સુધારો કરવાનો છે. તો સેમ વસ્તુ ટેલીમાં કોઈ એરર હોય તો ખબર પડશે. તો એ જ વસ્તુને એક્સપ્લેન કરવા માટે મેં હવે બીજો એક સિનારીઓ તમારી સમક્ષ રજૂ કરું છું જેમાં આપણે એરરને કઈ રીતે ટેલી ઇમ્પ્રૂવ કરે છે એ જોઈશું. અને અહીંયા તમે જોશો તો તમારું જે GSTR1 છે ને એમાં એરર કરેક્શન છે બિલકુલ ઈ-વે બિલની જેમ થશે. ઈ-વે બિલ ઈ ઇનવોઇસની જેમ કેમ કહું છું કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ઈ-વે બિલમાં પિનકોડ ખોટો હોય કે કોઈ બીજી કોઈ એરર હોય તો એ આપણને સીધું પોર્ટલ પરથી ટેલી લાવીને કહે છે કે આ સુધારો. એવું ઓફલાઈન યુટિલિટીમાં ગયા વગર કે પોર્ટલ પર ગયા વગર અહીંયા ટેલીમાં જ જીએસટી વિશે પણ આપણને એ માહિતી મળશે. તો એ કઈ રીતે મળે છે એ આપણે હવે જોઈ રહ્યા છીએ. તો એમાં આપણે ફરી એકવાર GSTR1 ના રિપોર્ટમાં મે મંથને સિલેક્ટ કરી રહ્યા છીએ. મે મંથને સિલેક્ટ કરી આપણે હવે અહીંયા જોઈએ તો 22 ટ્રાન્ઝેક્શન જે છે નોટ અપલોડેડ આવી રહ્યા છે. આપણે ગો ટુ બટનની બાજુમાં એક્સચેન્જમાં અપલોડ પર ક્લિક કરી GSTR1 માં ગયા અને સેન્ડ બટન પર ક્લિક કર્યું. GSTR1 નો ડેટા છે 6 કલાક સુધી વિથઆઉટ એની એરર સીધું આપણે અપલોડ થશે. પણ અપલોડ પાસે વોર્નિંગ આવી કે કોઈ ડેટામાં એરર છે. તો લેટ્સ સી આપણે એરર કઈ રીતે દેખાય છે એ તો આપણો પર્પસ છે જોવાનો. રિજેક્ટેડ બાય પોર્ટલ અહીંયા ટુ બી અપલોડેડમાં એક ટ્રાન્ઝેક્શન આવી રહ્યું છે. એન્ટર ક્લિક કરીએ. જેવું એન્ટર પર ક્લિક કર્યું મેં ખબર પડે છે કે જીએસટી ઇનએક્ટિવ થઈ ગયો છે આ પાર્ટીનો. તો ફરીવાર એ પાર્ટીના લેજર પર આપણે જે કંટ્રોલ એન્ટર આપીએ અને પાર્ટી જે છે એ પાર્ટીના લેજરમાં રેગ્યુલર છે તો એને આપણે અનરજિસ્ટર્ડ આપીશું અને અનરજિસ્ટર્ડમાં સિલેક્ટ કર્યા પછી ઇફેક્ટિવ ડેટ આપણે નવી આપવી પડશે કે એ ડેટ પછીના બધા ટ્રાન્ઝેક્શન માટે આ પાર્ટી જે છે અનરજિસ્ટર્ડમાં મૂવ થઈ જાય. જેવું આપણે કંટ્રોલ એ આપી સેવ કરીશું તો આ જે પર્ટિક્યુલર એક એરર હતી એરર આપણી રિઝોલ્વ થઈ ગઈ છે. બીજી એક એરર છે HSN કોડની. HSN લેન્થ કોડ ઇઝ નોટ વેલિડ. તો 8 ડિજિટની જગ્યાએ 4 જ ડિજિટ છે. ચલો કંટ્રોલ એન્ટર કરીએ. એ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન પર જઈએ અને આપણે પીરિયડ જે છે એ અહીંયા તમે જોશો તો પર્ટિક્યુલરલી એ આપણે ટ્રાન્ઝેક્શન પર એન્ટર કરીએ અને ડ્રીલ ડાઉન કરીએ તો મુંબઈ એક્સ એન્ટરપ્રાઇઝીસ નું આ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શનને સુધારવા માટે F12 પર ક્લિક કરી મોડિફાઈ HSN રિલેટેડ ડિટેલ્સ GST રિલેટેડ ડિટેલ્સ ને યસ કરીશું, એન્ટર કરીશું અને
પછી ઓન ધ ગો જ્યારે પણ ટ્રાન્ઝેક્શનમાં આપણે ક્લિક કરીએ ત્યારે આ જીએસટી રિલેટેડ ડિટેલ ક્યાંથી લેવી છે એનો ઓપ્શન આપણને જોવા મળી જાય છે. અને અહીંયા હું એઝ પર માસ્ટર અને કંપની સિલેક્ટ કરીશ એટલે જેથી કરીને સ્ટોક આઇટમમાં જે 8 ડિજિટ છે એ 8 ડિજિટ બાય ડિફોલ્ટ આપણને મળી જશે. અને કંટ્રોલ એ કરી સેવ કરીશું અને પાછા જઈશું તો આપણું જે પર્ટિક્યુલરલી રિજેક્ટેડ ટ્રાન્ઝેક્શન હતું એ હવે અનસર્ટેન કરેક્શન નીડેડમાં પહોંચી ગયું છે. લેટ્સ સી એમાં એન્ટર કરીએ અને અહીંયા શું કહે છે કે જીએસટી મિસમેચ છે. જેવું એન્ટર કરીશું એટલે કહે છે કે once you accept following changes then transaction would be એ અપ્લાય થશે. શું થશે તો રેગ્યુલરમાં છે એઝ પર ટ્રાન્ઝેક્શન, એઝ પર માસ્ટર, અનકન્ઝ્યુમર અનરજિસ્ટર્ડ કન્ઝ્યુમરમાં છે. તો હવે કંટ્રોલ એ કરીશું તો આ વાળા ચેન્જીસ જે છે એમાં આવી જશે. હવે આપણે જેવું આ અનસર્ટેન ટ્રાન્ઝેક્શન માંથી કરેક્શન કર્યું તો હવે ટુ બી રીઅપલોડેડ રેડી ટુ અપલોડમાં એક ટ્રાન્ઝેક્શન આવી ગયું છે. ફરીવાર આપણે એક્સચેન્જ મેનુમાં જઈ અપલોડમાં જઈ અને પછી સેન્ડ બટન પર ક્લિક કરીશું અને જે પર્ટિક્યુલર એક ટ્રાન્ઝેક્શન હતું એ ટ્રાન્ઝેક્શનને પાછું જીએસટી ના પોર્ટલ પર અપલોડ કરીશું. બંને ટ્રાન્ઝેક્શન હતા એ સક્સેસફુલી અપલોડ થઈ ગયા છે અને આપણે એરર પણ અહીંયા આ સ્ક્રીન પર કરેક્ટ કરી દીધી છે, જેમાં જેસન ફરીવાર કોઈ પણ પ્રકારના અપલોડ કે એરર કરેક્શન કરી શકીએ છીએ. હવે અહીંયા બેનિફિટ શું છે કે જેસન એક્સપોર્ટનો પ્રોબ્લેમ જતો રહ્યો. મલ્ટી યુઝર લાયસન્સ હોય તો પછી આપણે જે કોઈ વાઉચર ડિલીટ થાય કે મોડિફાય થાય તો ફરી એક્સપોર્ટ કરવું પડતું હતું, એ અહીંયાથી સીધું ફરી થઈ શકશે. અહીંયા ફ્રેશ જેસન જે છે એ ડાયરેક્ટ ચડી જાય છે. અહીંયા 2 સેપરેટ જેસન કરવી પડતી હતી વાઉચર ડિલીટ થાય એ પણ અહીંયા આપણે રિઝોલ્વ થઈ જાય છે. અને એરર જે છે એરર પણ અહીંયા બતાવે છે કે કયા ટ્રાન્ઝેક્શનમાં આપણે સુધારો કરવાનો છે. હવે તમને એવું થતું હશે કે 2025 આવી ગયું, ટેલીમાં ઘણા બધા રિલીઝ આવ્યા છે 1.2 થી 6.0 સુધીમાં, અને આ બધા જ રિલીઝ જે છે એમાં કયા કયા નવા ફંક્શન આવ્યા છે જે તમારા કામ માટે બહુ જ ઉપયોગી થઈ શકે. મેં સેશનના સ્ટાર્ટિંગમાં કીધું હતું એ જ તમને હવે હું બતાવવા જઈ રહ્યો છું કે તમારા માટે જે અગત્યના ટ્રાન્ઝેક્શન્સ છે એ તમે કયા છે અને તમને ઓટોમેટ કરવામાં બિઝનેસ એ પર્ટિક્યુલર ફીચર તમને હેલ્પફુલ થઈ શકશે. તો પહેલું ફીચર આપણે 2020 થી 24 સુધીમાં પાવર યુઝર માટે જે ટેલીના પાવર પેક ફીચર્સ છે જે તમારા બિઝનેસને ટ્રાન્સફોર્મ કરી શકે એ જોઈએ છે. ઇન્ટ્યુટિવ પાવરફુલ ડેશબોર્ડ. ડેશબોર્ડ જે છે એમાં તમે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ, રેશિયો, પેન્ડિંગ, કેશ ફ્લો, પ્રોફિટ અને જીએસટી ડિટેલ બધું જ અહીંયા ડાયરેક્ટલી જોઈ શકો છો. બીજું છે એક્સેલ ઇમ્પોર્ટ ફંક્શન, જેમાં તમે બેંક સ્ટેટમેન્ટને હવે ઇમ્પોર્ટ કરી શકો છો ડાયરેક્ટલી ટેલીમાં. 145 પ્લસ અને ઇન્ડિયન બેંક્સ ઓલરેડી કન્ફિગર છે. વિદેશની 85 બેંકોના પણ એક્સેલ ફોર્મેટ કન્ફિગર છે. જો તમારું નેશનલાઇઝ કે લોકલ બેંક હોય તો એને એકવાર ઇમ્પોર્ટ કરો તો તમારા પેમેન્ટ રિસીટ ડાયરેક્ટ ટેલીમાં થઈ જશે. પછી છે ટેલી પ્રાઇમ વિથ વોટ્સઅપ. અહીંયા વોટ્સઅપ જે છે એ પણ ટેલીમાં મેટા વેરીફાઈડ વોટ્સઅપ છે. ડાયરેક્ટ બિલ, આઉટસ્ટેન્ડિંગ, રિસીવેબલ બધું જ સીધું અહીંથી તમે શેર કરી શકો છો. રિપોર્ટિંગ ઇન ટેલી પ્રાઇમ છે એ પણ તમે અહીંયા આપણે ફિલ્ટર અને સેવ વ્યૂના મદદથી તમારા ટ્રાન્ઝેક્શન કે રિપોર્ટને ડાયરેક્ટલી સેવ કરી શકો છો. તમારું આઉટસ્ટેન્ડિંગ, ઇનવર્ડ, આઉટવર્ડ, સ્ટોક, પ્રોફિટ પર આઇટમ એ બધું જ તમે જોઈ શકો છો ટેલીમાં. તો આ બધા જે ચેન્જીસ છે એ તમારા માટે બહુ જ ફાયદાકારક છે. તો દોસ્તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ સેશન ટીલ ધ એન્ડ. હવે બીજા એક વિડીયો સાથે હું તમારી સાથે ફરી મળીશું. ધન્યવાદ.